ગુડ મોર્નિંગ. હવારમાં કપડા અને આઈફોન લઈને બેહી ગઈ ચોકડીમાં. મને કપડા ધોવા બહુ ગમે. હવે આનું અનબોક્સિંગ કરવાનું છે. અમારે અહીંયા 20 રૂપિયાનું મળે લિક્વિડ છે વાસણ ઘસવાનું. પછી મેં દેવને ફોન કર્યો તો, સાહેબ વધારે છે, જોતી હોય તો લઈ જા. ફોન કર્યા ભેગો જ દેવ આવ્યો. લાઈવ મારે વેસાતી લેવી નહીં. શાબાશ બેટા. વળી પાછી જીનું કે મારે જાવું છે દેવ મામાના ઘરે. મેં ના પાડી તો દેવ કે આવવા દે, હું હાંજે મૂકી જાય. પછી મારે લસણ સૂટું કરવાનું હતું. આમ નામ દેશમાંથી આવ્યું છે, મોટીએ મોકલ્યું. પછી ઘઉં તપવાના હતા. તડકો કાંઈ બહુ હતો નહીં, પણ તોય નાખ્યા. જીવ વગર કાંઈ ગમે નહીં અને કામ કરવું પણ ન ગમે. પછી મને યાદ આવ્યું કે હું પણ મારા બાને મૂકીને હાહરે વહી આવી તો એનું કેમ થતું હશે. લાઈને ફોન કરું, પણ મારા બાને બપોરે ફોન લાગે નહીં. અરે ઈ વિમાન ઉડાડીને હુઈ જાય. શાબાશ. પછી મારે માખણ ઉતારવાનું હતું. ઘરમાં માખણ હોય એટલે પછી તો આજ પડતા પડતા રાજ જીનુને લેવા ગયા તો હારે મંચુરિયન લેતા આવ્યા. વાવ, મજા આવશે. આજ કમેન્ટમાં તમને ભાવે કે માખણ? તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.